बोलता नहीं बतिया करो તો સમુદ્ર માર્ગે વિદેશી દારૂ ઘટાડવાનું જે ષડયંત્ર હતું પરિસ્થિતિ ગીર સોમનાથમાં ગઈકાલે અમારી પાસે બાતમી હતી કે સમુદ્ર માર્ગે દમણથી પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે એ ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે ત્યારે એક બહુ ક્લિયર બાતમી ન હતી. પછી એલસીબીએ ટ્રેપ ગોઠવી, બોટ ભાડે પણ લીધી, અમારી પોલીસની બોટ પણ ઉપયોગમાં લીધી અને પીછો કરી અને જે ગફ્ફુર કરીને એક આરોપી છે એની સાથે ઇદ્રીસ અને આરિફ 3 આરોપી અમે અત્યારે પકડ્યા છે. ટોટલ 5 લાખનો મુદ્દામાલ પકડ્યો છે. બોટ પણ અમે કબજે લીધી છે અને અત્યારે એના કહેવા મુજબ આ જે મુદ્દામાલ છે એ ચોરવાડ ખાતે ડિલિવરી માટે જઈ રહ્યો છે. ક્યાંથી દારૂ ભર્યો હતો, બોટ ક્યાંની હતી, ક્યાંથી ક્યાં ગયા હતા, ક્યાં જવાના હતા, કેવી રીતે પોલીસે ટ્રેસ કર્યા? આ જે દારૂ છે એ દમણથી ભરવામાં આવ્યો હતો. અહીંયાથી મૂળ દ્વારકાની બોટ છે, જે ગફૂર છે એની પોતાની બોટ છે અને અહીંયાથી દમણ જવા માટે થઈને 3 દિવસની જર્ની કરી, ત્યાં દારૂ ભરી અને પાછો રિટર્ન આવેલો છે. અને દારૂ જે મંગાવનાર છે એ તમામ આરોપીઓના નામ અમે ખોલી દીધા છે અને સાથે હજી પણ આગળની તપાસ ચાલુ છે. દમણમાં પણ કોણ કોણ આરોપીઓ છે. ખાસ કરીને 31 છે, પોલીસ તંત્ર પણ સાજુ બન્યું છે. ખાસ કરીને લિંકેજ ડ્રાઈવના અને મેટલોના જે દૂષણો હોય છે તેને ડામવા માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અમે દરેક પોલીસ સ્ટેશનની સેપરેટ ટીમો બનાવીને દીવને જોડતી જે રસ્તાઓ છે, જે સમુદ્ર માર્ગ છે, ત્યાં ચેકપોસ્ટ ઊભી કરીને ટોટલ 600 જેટલી પોલીસ કામે લગાવી છે. બ્રેથ એનાલાઇઝર સાથે, બોડી વોર્ન કેમેરા સાથે, વિડીયોગ્રાફર સાથે આ ટીમો રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ અને કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં એટલે કે 25 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ટોટલ અમે લગભગ 450 જેટલા આરોપીઓ આ સંદર્ભે પકડ્યા છે. એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ કેસ છે અને પ્રોહિબિશનના પણ કેસ છે. સમગ્ર વર્ષની આપણે વાત કરું તો આખા વર્ષમાં અમે ટોટલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના 1440 કેસ કર્યા છે. પ્રોહિબિશનના પીવાના અમે 3100 કેસ કર્યા છે, જે પીને જાહેર રસ્તા ઉપર મળી આવ્યા હોય. એ ઉપરાંત 2400 કેસ અમે દેશી દારૂના અને 900 જેટલા કેસ ઇંગ્લિશ દારૂના કરેલા છે. આમ સમગ્ર રીતે પોલીસ સજ્જ છે. આજે પણ 31 છે. આજે પણ રાતની પોલીસની કામગીરીમાં બ્રેથ એનાલાઇઝર સાથે તમામ રસ્તાઓ ઉપર પોલીસ ચેક કરવાની છે. સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં ફાર્મ હાઉસ અને રિસોર્ટનું પ્રમાણ વધારે છે અને એનું અમે સરપ્રાઇઝ ચેકિંગ કરીને ટોટલ 7 કેસો મહેફિલના છેલ્લા 1 અઠવાડિયામાં કરેલા છે.